નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ડેટા નિરર્થકતા વિશે શીખવાના છીએ. હવે ડેટા નિરર્થકતા એટલે શું એમના વિશે આપણે ખ્યાલ મેળવશું અને કઈ રીતના ડેટાબેઝમાંથી એટલે કે ટેબલમાંથી ડેટા નિરર્થકતા કાઢી શકાય, એના ઉપર નિયંત્રણ લઈ આવી શકાય, એમના માટે આપણે અભ્યાસ કરવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું તો ગયા લેક્ચરની અંદર ટેબલની અંદર કઈ રીતના ડેટા ઉમેરી શકાય, ત્યાર પછી એ ટેબલની અંદરથી રેકોર્ડ કઈ રીતના ડિલીટ કરી શકાય, રેકોર્ડમાં કઈ રીતના સુધારા વધારા કરી શકાય અને રેકોર્ડમાં કઈ રીતના સોર્ટિંગ કરી શકાય, એ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા. આજના લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ કે ડેટા નિરર્થકતા એટલે કે એક વખત ટેબલની અંદર રેકોર્ડ ઇનપુટ કર્યો, બરાબર, ડેટા ઇનપુટ કર્યા, તો ડેટા ઇનપુટ કર્યા પછી આપણે ચેક કરવું પડે કે ફિલ્ડ છે તો ફિલ્ડની કિંમત વારંવાર રિપીટ નથી થતી ને. કારણ કે એ જે કિંમત વારંવાર રિપીટ થાય તો શું થાય, તો વારંવાર રિપીટ થાય તો એ ખોટી જગ્યા રોકશે, ડેટાબેઝનું વજન વધારશે. તો એ વસ્તુ ચેક કરવા માટે ડેટા નિરર્થકતા એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ આપણે જે ટેબલ બનાવ્યું છે એમની અંદર જ શીખવાનો પ્રયત્ન કરી લઈ કે ડેટા નિરર્થકતા શું છે. તો ફરી પાછો આપણે આપણો ડેટાબેઝ ઓપન કરીએ છીએ કે એમની અંદર કઈ રીતના ડેટા નિરર્થકતા છે એને આપણે દૂર કરી શકીએ. તો અહીંયા પહેલા સૌપ્રથમ આપણે ડેટા નિરર્થકતાની ડેફિનેશન એકવાર જોઈ લેશું કે ડેટા નિરર્થકતા એટલે શું. તો એની ડેફિનેશન એકવાર આપણે ક્લિયર કરી લઈ કે ડેટા નિરર્થકતા એટલે શું થાય. તો એની ડેફિનેશનની અંદર આપણે જોઈ કે ભાઈ એમાં લખેલું છે કે ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે ડુપ્લિકેટ કે પુનરાવર્તન માટે ડેટા નિરર્થકતા શબ્દ વપરાય છે. ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ, તમે જે ડેટા ઇનપુટ કર્યો છે એમની અંદર કોઈ ડેટા છે એ વારંવાર રિપીટ થતો હોય, એનું વારંવાર પુનરાવર્તન થતું હોય અથવા તો ડુપ્લિકેટ વેલ્યુ આવતી હોય તો એ વસ્તુને શું કહેવામાં આવે છે, ડેટા નિરર્થકતા કહેવામાં આવે છે. જેમ કે આપણે સપ્લાયર માટેનું ટેબલ બનાવ્યું, તમને અહીં દેખાડું, સપ્લાયર માટેનું આપણે ટેબલ બનાવ્યું. તો એ સપ્લાયર માટેના ટેબલની અંદર તમે જોયું કે ભાઈ સપ્લાયર માટેના ટેબલની અંદર સિટી નામનું જે ફિલ્ડ હતું એ સિટી નામના ફિલ્ડની અંદર આ રાજકોટ 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 વારંવાર રિપીટ થાય છે. તો આ જે એકને એક શબ્દ વારંવાર રિપીટ થાય છે એનું કોઈ કારણ નથી, એ ખોટે ખોટી તમારા ડેટાબેઝની જગ્યા વધારે છે, બરાબર. તો એવા સમયે શું કરવાનું, તો કે એવા સમયે આ જે વસ્તુ જે વારંવાર રિપીટ થાય છે એને નાબૂદ કરવાની અથવા તો એને ડિલીટ કરવાની અથવા તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તમારા ડેટાબેઝમાંથી આ વસ્તુને કેવી રીતના દૂર કરવી એમના માટેની આપણે વાત શીખીએ કે ભાઈ આવી જે વસ્તુ વારંવાર રિપીટ થાય છે, જે જગ્યા રોકે છે, બરાબર, અને એ જે ડેટા નિરર્થકતા છે એ અનેક કારણોસર એવું કીધું છે કે બિનકાર્યક્ષમ છે, એનો કોઈ ઉપયોગ જ નથી, એનું કોઈ કાર્ય જ નથી. કારણ કે હવે જોવા જાવ કે આ રેકોર્ડની અંદર તમે એક સુધારો વધારો કરો ને તો બીજા આની સાથે બીજા ટેબલ સંકળાયેલા હોય તો બધે તમારે સુધારા વધારા લાગુ કરવા પડે. તો એ સુધારા વધારા કરવા પણ તમારે થોડીક તકલીફ વાળું થાય. તો એવા સમયે શું થાય, તો કે જે વસ્તુની અંદર વારંવાર રિપીટેશન થાય છે એ વસ્તુને શું કરશું, આ ટેબલમાંથી દૂર કરવાની અને એક એનું અલગ ટેબલ બનાવવાની વ્યવસ્થા કરવાની. તો આ જે વ્યવસ્થા છે કે ભાઈ ડેટાબેઝ જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે એક ટેકનિક વડે નિરર્થક ડેટાને શક્ય તેટલો નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે, જેને ડેટા નોર્મલાઇઝેશન કહે છે. તો એમના માટે આપણે શું શીખવું પડે, ડેટા નોર્મલાઇઝેશન. હવે ડેટા નોર્મલાઇઝેશન એટલે શું, તો કે ભાઈ જે ફિલ્ડની કિંમત વારંવાર રિપીટ થાય છે એ ફિલ્ડની કિંમતને તમારે ટેબલમાંથી કાઢી નાખવી પડે, બરાબર, અને એનું એક અલગથી નવું સેપરેટ ટેબલ તમારે બનાવવું પડે, જેથી કરીને શું થાય કે એ વસ્તુ જે વારંવાર રિપીટ થાય છે એ વારંવાર રિપીટ થાય નહીં. આ જે ટેકનિક છે એ ટેકનિકને અહીંયા શું કહેવામાં આવ્યું છે, ડેટા નોર્મલાઇઝેશન પદ્ધતિ. હવે આ જે ડેટા નોર્મલાઇઝેશન છે એમની અંદર શું થાય, તો કે એક ટેબલના ઘણા બધા કટકા કરવામાં આવે. જે ફિલ્ડનું રિપીટેશન થતું હોય એ ફિલ્ડને અલગ ટેબલમાં મૂકવામાં આવે, જે ફિલ્ડનું રિપીટેશન નથી થતું એને અલગ ટેબલની અંદર મૂકવામાં આવે. તો એવા સમયે શું કરશું, તો કે જે વસ્તુનું રિપીટેશન થાય છે એને એક અલગ ફિલ્ડમાં અલગ ટેબલ બનાવી નાખો, જેનું રિપીટેશન નથી થતું એને એક બીજા ટેબલની અંદર રાખો, અને ત્યાર પછી શું કરવાનું, તો કે બંને ટેબલને જોડી દેવાના, બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ આપી દેવાની, બંને ટેબલને જોડી દેવાના. એ સમયે બંને ટેબલ વચ્ચે કેવી રિલેશનશિપ બંધાય, કેવો સંબંધ બંધાય, તો કે પેરેન્ટ અને ચાઇલ્ડ જેવો, કે જે મેઇન ટેબલ હતું એમાંથી આ નવું ટેબલ બનાવવામાં આવેલું છે. તો એવા સમયે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ ક્રિએટ કરવામાં આવતી હોય છે. તો ચાલો જોઈ લઈએ આપણે કે કઈ રીતના ડેટા નોર્મલાઇઝેશન થાય.
હવે તમને બધાને આમાં ખબર પડી કે સપ્લાય નામનું ટેબલ છે, સપ્લાય નામના ટેબલની અંદર સિટી નામનું જે ફિલ્ડ છે એમની અંદર રાજકોટ છે એ વારંવાર રિપીટ થાય છે. હવે એ વસ્તુ રાજકોટ છે વારંવાર રિપીટ થાય છે તો એના માટે આપણે શું કરશું તો કે એના માટે આપણે આમાંથી સિટી નામનું ફિલ્ડ જ કાઢી નાખશું. સિટી નામનું ફિલ્ડ કાઢીને શું કરશું તો કે સિટી નામનું ફિલ્ડ કાઢીને આપણે એક સિટીનું નવું ટેબલ બનાવશું. તો સૌપ્રથમ આપણે આને એડિટ કરવું છે તો એડિટ કરવા માટે શું કરશું તો કે એડિટ કરવા માટે આપણે ટેબલને એડિટમાં ઓપન કરવું પડશે, બરાબર, ડિઝાઇન વ્યૂની અંદર ઓપન કરવું પડશે. તો આને હું અત્યારે બંધ કરી દઉં છું. બંધ કર્યા પછી આના ઉપર હું રાઈટ ક્લિક કરીશ. રાઈટ ક્લિક કર્યા પછી આને એડિટ એટલે કે ડિઝાઇન વ્યૂની અંદર હું ઓપન કરીશ. અહીંથી આ જે સિટી નામનું ફિલ્ડ છે એને હું રાઈટ ક્લિક કરીને અહીંથી આપી દઈશ ડિલીટ. તો સિટી નામનું ફિલ્ડ નીકળી ગયું. અહીંથી હું સેવ કરી દઈશ. સેવ કર્યા પછી આને હું બંધ કરી દઉં. હવે જો સપ્લાય નામના ટેબલની અંદરથી તમે જોઈ શકો, એને ખોલો તો અહીંથી સિટી ક્યાં નીકળી ગઈ. જે વસ્તુ વારંવાર રિપીટ થતી હતી આપણે કાઢી નાખી. હવે આપણે શું કરશું તો કે હવે એનું એક આપણે નવું ટેબલ બનાવશું. એની પહેલા હજી થોડોક સુધારા વધારા બીજા ટેબલની અંદર કરવાના છે, કારણ કે આ બધા ટેબલની અંદર આપણે સિટી નામનું ફિલ્ડ લીધું છે. તો આમાં પણ હું એડિટ કરીને કસ્ટમર ટેબલની અંદર એડિટ કરીને હું શું કરીશ, આ સિટી નામનું ફિલ્ડ કાઢી નાખીશ. બરાબર. ફરી પાછું એવી જ રીતના આને કંટ્રોલ એસ આપીને સેવ કરીશ, અથવા તો બંધ કરશો ત્યારે તમને પૂછશે સેવ કરવું છે કે નહીં. એમ્પ્લોય ટેબલની અંદર પણ હું એડિટ કરીશ. એમની અંદર પણ જો સિટી આવેલું હશે તો એને પણ હું શું કરી નાખીશ, રિમૂવ કરી નાખીશ. બરાબર. રાઈટ ક્લિક કરીને ડિલીટ. સિટી નીકળી ગયું છે. ફરી પાછું આને બંધ કરશું ત્યારે આપણે પૂછશે સેવ કરવું છે, યસ આપી દો, સેવ થઈ ગયું. પ્રોડક્ટ ટેબલની અંદર આપણે એકવાર ચેક કરી લઈએ એમાં સિટી છે કે નથી. તો કે એમાં ક્યાંય સિટી આવતું નથી, તો આમાં કાંઈ આપણે ચેન્જીસ કરશું નહીં. ચાલો, આટલું કર્યા પછી હવે આપણે શું કરવાનું છે તો કે આટલું કર્યા પછી હવે આપણે સિટી નામનું એક ટેબલ બનાવવાનું છે. તો સિટી નામનું ટેબલ બનાવવા માટે આપણે શું કરશું તો કે એઝ યુઝ્યુઅલ ટેબલની અંદર ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, એમની અંદર આપણે અલગ અલગ ફિલ્ડ લેવાના છે. હવે અલગ અલગ ફિલ્ડ લેવા માટે એક કોઈ એવું ફિલ્ડ પસંદ કરવું પડશે કે જે બંને ટેબલમાં આપણે રાખી શકાય. જેમ કે આપણે કસ્ટમર નામના ટેબલની અંદર એક પિનકોડ નામનું ફિલ્ડ લીધેલું, તો આપણે સિટી માટે એક પિનકોડ લઈ શકીએ જેથી કરીને બે ટેબલને જોડી શકે. એવી જ રીતના સપ્લાયરની અંદર પણ પિનકોડ છે અને સિટીની અંદર પણ આપણે પિનકોડ લઈ શકીએ જેથી કરીને બંને ટેબલને આપણે જોડી શકીએ. એવી જ રીતના આપણે એમ્પ્લોય નામના ટેબલની અંદર પણ પિનકોડ નામનું ફિલ્ડ છે અને આમની અંદર પણ એક પિનકોડ નામનું ફિલ્ડ હશે જેથી કરીને એ ટેબલને પણ આપણે જોડી શકીએ. તો બંને ટેબલની અંદર કોઈ એક એવું આપણે ફિલ્ડ પસંદ કરશું કે જેમની અંદર ડેટા યુનિક રહે, બરાબર, અને એમની અંદરનો ડેટા વારંવાર રિપીટ ન થાય. કોઈ એક એવું ફિલ્ડ પસંદ કરશું જેને આપણે પ્રાઇમરી કી ફિલ્ડ સેટ કરી શકીએ, બરાબર, અને એ ટેબલ દ્વારા આપણે બીજા ટેબલને જોઈન્ટ કરશું. એ ટેબલની આ જે ફિલ્ડ છે એ ટેબલ દ્વારા આપણે બીજા ટેબલને જોઈન્ટ કરશું. તો આમની અંદર અત્યારે હું ફિલ્ડ લઉં છું. પેલું ફિલ્ડ છે પિનકોડ, બરાબર, નામ એનું આપી દઉં છું પિનકોડ. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જે ફિલ્ડની મદદથી તમારે બે ટેબલને તમારે જોઈન્ટ કરવા છે એ ફિલ્ડના ડેટા ટાઈપ તમારે સરખા રાખવાના. એ ફિલ્ડના ડેટા ટાઈપ સરખા રાખવાના. જેમ કે અહીંયા તમે પિનકોડ છે તો ઓમની અંદર તમે પિનકોડ માટે ટેક્સ ફિક્સ લીધું હોય તો આમાં પણ તમારે ટેક્સ ફિક્સ લેવાનું, અને એમની સાઈઝ 6 ની લીધી હોય તો અહીંયા પણ 6 ની સાઈઝ લેવાની. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પિનકોડ અહીંયા 6 લઈ લીધા છે, આમાં આપણે પ્રાઇમરી કી સેટ કરી દઈએ છીએ. બરાબર. આ પ્રાઇમરી કી સેટ થઈ ગઈ. ત્યાર પછી એમની અંદર નવું એક ફિલ્ડ લઈએ. ફિલ્ડનું નામ છે એરિયા. ફિલ્ડનું નામ શું છે? એરિયા. બરાબર. તો એરિયા નામનું આપણે એક નવું ફિલ્ડ લીધું છે. નવા ફિલ્ડની અંદર આપણે શું લખશું તો કે આની અંદર આપણે ટેક્સ્ટ ઇગ્નોર કેસ રાખી દેશું. બરાબર. ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. ત્યાર પછી સિટી નામનું એક આપણે ફિલ્ડ લેશું, સિટી નેમ અથવા તો ખાલી સિટી, કારણ કે સિટી નામનું ટેબલ છે તો ફિલ્ડનું નામ આપણે લેશું સિટી નેમ. બરાબર. ફિલ્ડનું નામ સિટી છે તો આપણે એટલા માટે ફિલ્ડનું નામ લઈએ છીએ સિટી નેમ. બરાબર. ત્યાર પછી અહીંયા એમાં પણ ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ રાખી દઈએ છીએ. ત્યાર પછી એક નવું ફિલ્ડ લઉં. ફિલ્ડનું નામ છે સ્ટેટ નેમ. બરાબર. ફિલ્ડનું નામ શું છે? સ્ટેટ નેમ. હવે લખવું છે તો આખું જ આપણે એડ્રેસ વ્યવસ્થિત લખાય કે આ ભાઈ કયા સિટીમાં કયા સ્ટેટમાં રહે છે. સિટી નામનું આપણે ફિલ્ડ બનાવ્યું જ છે તો આપણે વ્યવસ્થિત થોડુંક બનાવીએ. તો આમની અંદર ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. એવી રીતના આમની અંદર પણ આપણે વળી પાછું લખશું સ્ટેટ અને કન્ટ્રી ક્યુ. તો એમના માટેનું એક નવું ફિલ્ડ આપણે ઉમેરી દઈએ, કન્ટ્રી નેમ. ચાલો રેડી. એમાં પણ આપણે લઈશું ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. હવે આનું નામ આપણે આપી દઈએ સિટી. ટેબલનું નામ આપણે શું આપશું? સિટી. ચાલો, આપણું સિટી નામનું ટેબલ તૈયાર થઈ ગયું. જોઈ લ્યો. હવે એને ઓપન કરીને આપણે જરાક જોઈ લઈએ. હવે આને મેં ઓપન કર્યું. અહીંયા હું પિનકોડ નાખીશ, અહીંયા એરિયા નાખીશ, અહીંયા સિટીનું નામ નાખીશ,
અહીંયા સ્ટેટ નું નામ લખીશ અને અહીંયા કન્ટ્રી નું નામ લખીશ. હવે આમની અંદરથી મને માલુમ પડ્યું કે મેં સિટી નામનું ટેબલ તો બનાવી લીધું, પણ સિટી નામના ટેબલ ની અંદર જોવા જશું તો સ્ટેટ નેમ છે અને કન્ટ્રી નેમ છે એ વસ્તુ છે વારંવાર રિપીટ થશે. સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ બંને ફિલ્ડ એવા છે કે જે વારંવાર રિપીટ થશે. તો એના માટે હું શું કરીશ તો કે એના માટે આ સિટી નામના ટેબલમાંથી સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમને કાઢીને એનું એક અલગથી ટેબલ બનાવીશ. બરાબર, જો ફરી પાછું આને હું એડિટિંગમાં લઈ જાઉં છું. સિટીને રાઈટ ક્લિક કરીશ, એડિટ કરીશ, આમાંથી હું કરી નાખીશ સ્ટેટ નેમ કાઢી નાખીશ. બરાબર, ડિલીટ કરું છું, કન્ટ્રી નેમ ડિલીટ કરું છું. પણ હવે હું એક નવું ટેબલ બનાવું છું, સ્ટેટ નું એક નવું ટેબલ બનાવું છું. તો બેની અંદર એક કોમન ફિલ્ડ રહે એવું એક ફિલ્ડ હું આમાં ઉમેરીશ. એ ફિલ્ડ નું નામ છે સ્ટેટ આઈડી. એ ફિલ્ડ નું નામ શું રાખી દઈશું? સ્ટેટ આઈડી. સ્ટેટ આઈડી. બરાબર, અને એનો હું ડેટા ટાઈપ પસંદ કરી લઉં છું ટેક્સ્ટ ફિક્સ. એનો હું ડેટા ટાઈપ શું પસંદ કરી લઉં છું? ટેક્સ્ટ ફિક્સ. બરાબર, અને એની સાઈઝ આપી દઉં છું 5 ની. એની સાઈઝ કેટલાની આપી દીધી મેં? 5 ની સાઈઝ આપી દીધી છે સ્ટેટ આઈડી. બરાબર, 5 ની જરૂર નથી એમ છતાં મેં આપી છે. બરાબર, હવે હું આને સેવ કરી દઉં છું કારણ કે એક નવું ટેબલ બનાવું છું સ્ટેટ. તો સ્ટેટ અને સિટી ટેબલને જોઈન્ટ કરવા માટે મારે કોઈ એક ફિલ્ડ જોશે. એ ફિલ્ડનું નામ મેં લીધું છે સ્ટેટ આઈડી. હવે હું આને બંધ કરી દઉં છું. બરાબર, સેવ થઈ ગયું છે. સેવ કરવા માટે યસ આપી દઈશ અને બંધ કરી દીધું. હવે આપણે આની અંદર જોઈ લઈએ કેટલા ફિલ્ડ આવ્યા તો કે 4 જ ફિલ્ડ આવી ગયા છે. હવે હું એક સ્ટેટ નામનું ટેબલ બનાવું છું. સ્ટેટ નામનું ટેબલ બનાવવા માટે ફરી પાછું ટેબલની અંદર ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. અહીંયા હું લખીશ સ્ટેટ આઈડી. અહીંયા હું લખી નાખું છું સ્ટેટ આઈડી. સ્ટેટ આઈડી લખ્યા પછી અહીંયા ટેક્સ્ટ ફિક્સ. આમાં જેમ મેં 5 રાખ્યા છે એવી રીતના આમાં પણ હું 5 રાખીશ. ત્યાર પછી અહીંયા લખીશ સ્ટેટ નેમ. સ્ટેટ નેમ એમની સાઈઝ હું આપી દઈશ ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. અને અહીંયા હું લખીશ કન્ટ્રી નેમ. કન્ટ્રી નેમ. ચાલો અહીંયા કન્ટ્રી નેમ રાખી દીધું. એમાં પણ હું લખી નાખું છું ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. હવે ફરી પાછું આ ટેબલ મેં બનાવ્યું છે. આને હું ફરી પાછું એકવાર સેવ કરું છું. યસ આપી દઉં અને નામ હું આપી દઈશ સ્ટેટ. બરાબર, ઓકે આપી દીધું. આમાં પ્રાઇમરી કી સેટ કરતા ભૂલાઈ ગઈ છે. પહેલા પ્રાઇમરી કી સેટ કરી નાખી સ્ટેટ આઈડી ની અંદર. પ્રાઇમરી કી ફરી પાછું સેવ કરશું આપણે. નામ આપી દઉં એનું સ્ટેટ. ઓકે, આપણું ટેબલ સ્ટેટ નામનું ટેબલ તૈયાર. સ્ટેટ નામનું ટેબલ તૈયાર થયા પછી માલુમ પડ્યું કે ભાઈ આમની અંદર કન્ટ્રી નેમ લખવાનું થશે. તો કન્ટ્રી નેમ છે એ પણ વળી પાછું વારંવાર રિપીટ થશે. બરાબર, 29 રાજ્ય છે ઇન્ડિયાને, તો 29 વખત કન્ટ્રી નેમ છે રિપીટ થશે. તો એના માટે આપણે શું કરશું તો કે એના માટે કન્ટ્રી નેમને પણ આપણે છૂટું પાડી નાખશું આ ટેબલમાંથી. તો એની પ્રોસિજર કરવા માટે આપણે શું કરશું તો કે એ બે ટેબલને સાંધો મારવા માટે એમની અંદર થોડુંક એડિટિંગ કરવું પડશે. આપણે કન્ટ્રી અને સ્ટેટને આપણે જોઈન્ટ કરવા માટે આમની અંદર હું શું કરીશ, કન્ટ્રી નેમ છે એ કન્ટ્રી નેમની જગ્યાએ હું લખી નાખીશ કન્ટ્રી આઈડી. એમની જગ્યાએ હું શું લખી નાખીશ કન્ટ્રી આઈડી. અને અહીંયા ટેક્સ્ટ ફિક્સ લઈ લઈશ. બરાબર, અને અહીંયા હું એની સાઈઝ લઈ લઉં છું 3 ની. બરાબર, અહીંયા મેં એની સાઈઝ લીધી છે 3 ની. હવે આને હું સેવ કરું છું કંટ્રોલ એસ. આને બંધ કરી દઉં છું. યસ આપી દઉં અને ત્યાર પછી હું એક નવું ટેબલ બનાવીશ ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ ની અંદર વળી પાછું હું શું લખીશ, પેલું જ નામ લખીશ કન્ટ્રી આઈડી. કન્ટ્રી આઈડી એમાં ટેક્સ્ટ ફિક્સ લઈ લઈશું. ટેક્સ્ટ ફિક્સ સાઈઝ એની લઈ લઈશ 3. ત્યાર પછી અહીં લખું છું કન્ટ્રી નેમ. કન્ટ્રી નેમ સાઈઝ એની આપણે ટેક્સ્ટ વેરકેર ડેટા ટાઈપ લેશું અને સાઈઝ 50 ની. બરાબર, આને આપણે સેવ કરી દઈએ. પહેલા આમાં પ્રાઇમરી કી સેટ કરી નાખીએ. સેવ કરી દે આને કન્ટ્રીના નામથી. ઓકે, હવે તમે જુઓ આપણી પાસે કેટલા ટેબલ થઈ ગયા. સિટી નામનું ટેબલ આવી ગયું, સ્ટેટ નામનું ટેબલ આવી ગયું અને કન્ટ્રી નામનું બી ટેબલ આવી ગયું. આપણી પાસે અત્યારે ટોટલ 7 ટેબલ બની ગયા. બરાબર, આ પ્રક્રિયા આપણે કરી નાખી ડેટા નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કરી
કે એક ટેબલ ઉપરથી બીજા આપણે 3 ટેબલ ક્રિએટ કર્યા, સિટી, કન્ટ્રી અને સ્ટેટ. બરાબર, સિટી રિપીટ થતું હતું, એની જગ્યાએ આપણે બીજા 3 ટેબલ બનાવવા પડ્યા. ટેબલ બનાવવાથી કોઈ ફાયદો ન, કોઈ એમાં જગ્યાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે એ સિટી નામના ટેબલની અંદર માનો કે રાજકોટની અંદર આપણે જોઈએ, મુખ્ય એરિયા આપણે જોવા જાય તો કે ભાઈ 10 છે, તો 10 વખત જ રાજકોટ રિપીટ થશે. પણ એની સામે તમે જોવા જાઓ તો જે આપણે જ્યારે ડેટા એન્ટ્રી કરતા હતા સપ્લાયરની અંદર અથવા તો કસ્ટમરની અંદર અથવા તો એમ્પ્લોયની અંદર, તો એમની અંદર વારંવાર રાજકોટ રિપીટ થતું હતું. તો આ રિપીટેશનને આપણે ઘણા અંશે રિપીટેશન થતું હતું એને ઘણા અંશે આપણે એને નાબૂદ કરી શક્યા. બરાબર, આ ડેટા નોર્મલાઇઝેશન પ્રક્રિયાની મદદથી. તો આ રીતના જે ડેટાનું વારંવાર રિપીટેશન થતું હોય, પુનરાવર્તન થતું હોય, એના ડેટા નોર્મલાઇઝેશન ટેકનિકની મદદથી શું કરવું પડે? દૂર કરવી પડે. હવે આ જે આપણે ટેબલ બનાવ્યા, એ ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ પણ ક્રિએટ કરવી પડે. એ ટેબલ જે બનાવ્યા છે એ ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ ક્રિએટ કરવી પડે. એ રિલેશનશિપ શેની મદદથી ક્રિએટ થાય? તો કે આપણે જે પ્રાઇમરી કી સેટ કરી એની મદદથી રિલેશનશિપ ક્રિએટ થાય. જેમ કે સિટી, જે સિટીની રિલેશનશિપ છે એને આપણે કસ્ટમર સાથે જોડવું હોય તો કેવી રીતના જોડશું? તો કે પિનકોડ મારફતે. પિનકોડમાં પ્રાઇમરી કી સેટ કરી છે સિટીની, તો એ પિનકોડને આપણે કસ્ટમરના પિનકોડ સાથે જોઈન્ટ કરી દઈશું તો એ બે જોઈન્ટ થઈ જશે. એવી જ રીતના એ પિનકોડને એમ્પ્લોયના પિનકોડ સાથે જોઈન્ટ કરી દઈશું તો એ બે જોઈન્ટ થઈ જશે. એવી જ રીતના સિટીના પિનકોડને સપ્લાયરના પિનકોડ સાથે જોઈન્ટ કરી દઈશું તો એ બે ટેબલ જોઈન્ટ થઈ જશે. બરાબર, તો આ રીતના પ્રાઇમરી કીની મદદથી બે ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ ક્રિએટ કરી શકીએ છીએ. એ બે ટેબલને જોઈન્ટ કરી શકીએ છીએ. જે ટેબલની અંદર પ્રાઇમરી કી હોય, જે ટેબલની અંદર પ્રાઇમરી કી આવેલી હોય એ ટેબલને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. જે ટેબલની અંદર પ્રાઇમરી કી આવેલી હોય એ ટેબલને શું કહેવામાં આવે છે? માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. બરાબર, જેમ કે અહીંયા સિટીમાં આપણે પ્રાઇમરી કી સેટ કરી પિનકોડમાં, તો એ ટેબલને માસ્ટર ટેબલ કહેવામાં આવે. હવે એ ટેબલને આપણે કસ્ટમર સાથે જોઈન્ટ કરીએ છીએ, કસ્ટમરના પિનકોડ સાથે જોઈન્ટ કરીએ છીએ. બરાબર, તો એવા સમયે એ જે ટેબલ છે, બરાબર, એ જે ટેબલ છે જેને આપણે જોઈન્ટ કરીએ છીએ એને ચાઇલ્ડ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચાઇલ્ડ ટેબલની અંદર જે ફિલ્ડ સાથે આપણે જોઈન્ટ થઈએ છીએ એને આપણે ફોરેન કી તરીકે ઓળખીએ છીએ. એને આપણે શું કહેશું? ફોરેન કી તરીકે ઓળખશું. કે ભાઈ, જે માનો કે આપણે સિટી નામનું જે ટેબલ હતું, સિટી નામના ટેબલની અંદર આપણે પિનકોડ પ્રાઇમરી કી સેટ કરી, એ પિનકોડ ફિલ્ડને કસ્ટમર નામના પિનકોડ સાથે જોઈન્ટ કર્યું, તો સિટી નામનું પિનકોડ છે એ પ્રાઇમરી કી છે, જ્યારે કસ્ટમર નામનું જે પિનકોડ છે એને આપણે શું કહેશું? ફોરેન કી. એટલે કે આપણે સિટીનો જે પિનકોડ છે એનો રેફરન્સ લઈને આપણે અહીંયા કસ્ટમરની અંદર પિનકોડ લીધેલા છે. તો તમારે સિટીની અંદર એવા પિનકોડ લેવા પડશે. બરોબર, સિટીની અંદર તમે જે પિનકોડ લખશો એવા જ પિનકોડ તમારે કસ્ટમરની અંદર લેવા પડશે, એવા જ પિનકોડ તમારે એમ્પ્લોયની અંદર લેવા પડશે, એવા જ પિનકોડ તમારે સપ્લાયરની અંદર લેવા પડશે જ્યારે ડેટા એન્ટ્રી કરતા હશો ત્યારે. એ સિવાયના જો પિનકોડ લેશો તો તમારી ડેટા એન્ટ્રી થશે નહીં. એટલે પહેલા તમારે સિટીનું ટેબલ બનાવવું પડે. સિટીનું ટેબલ બનાવ્યા પહેલા હવે એમની અંદર સિટીના ટેબલની અંદર એક પણ ટેબલ આપણે જોઈન્ટ કરેલા છે, તો કે સ્ટેટ ટેબલ આપણે જોઈન્ટ કરેલું છે. બરાબર, સિટી સાથે કયું ટેબલ જોઈન્ટ કર્યું છે? સ્ટેટ. તો સ્ટેટ અત્યારે માસ્ટર ટેબલ કહેવાશે, કારણ કે સ્ટેટની જે સ્ટેટ આઈડી પ્રાઇમરી કી છે, સ્ટેટ આઈડી પ્રાઇમરી કી ફિલ્ડ છે, એને આપણે કન્ટ્રી સિટીના પ્રાઇમરી કી ફિલ્ડ સાથે સ્ટેટ આઈડી ફિલ્ડ સાથે જોઈન્ટ કરવાના છીએ. બરાબર, સ્ટેટ જે છે સ્ટેટ નામનું ટેબલ, એનું સ્ટેટ આઈડીને આપણે સિટીના સ્ટેટ આઈડી સાથે જોઈન્ટ કરવાના છીએ. તો સ્ટેટ છે એવા સમયે માસ્ટર ટેબલ કહેવાશે, જ્યારે સિટી છે એ ચાઇલ્ડ ટેબલ કહેવાશે. તો એવા સમયે શું થશે? તો કે એવા સમયે સૌપ્રથમ વળી પાછું તમારે સ્ટેટમાં ડેટા એન્ટ્રી કરવાની. એવી જ રીતના એની પહેલા કન્ટ્રીમાં ડેટા એન્ટ્રી કરવાની, કારણ કે કન્ટ્રી માસ્ટર ટેબલ છે એને આપણે સ્ટેટ સાથે જોડ્યું છે, સ્ટેટને આપણે સિટી સાથે જોડ્યું છે અને સિટીને આપણે કસ્ટમર સાથે જોડ્યું છે. તો એવી રીતના આ રીતના રિલેશનશિપ ક્રિએટ કરવામાં આવતી હોય છે. બરોબર, ક્લિયર થાય છે? બીજી એક વાત તમને કહી દઉં કે ભાઈ, પ્રાઇમરી કી આપણે જ્યારે સમજતા હતા, ચોથું સ્ટેપ આપણે સમજ્યા હતા, ત્યારે પણ આપણે વાત કરી હતી અને આજે પણ તમને પાછી વાત કરું છું કે એક ટેબલની અંદર કોઈ એક જ ફિલ્ડમાં આપણે પ્રાઇમરી કી સેટ કરી શકીએ છીએ. એક ટેબલમાં એક ફિલ્ડમાં પ્રાઇમરી કી સેટ થાય, એક કરતા વધારે ફિલ્ડમાં પ્રાઇમરી કી સેટ થાય નહીં. પરંતુ જ્યારે ફિલ્ડનું જોડાણ કરીને એમના ઉપર તમારે પ્રાઇમરી કી સેટ કરવી હોય તો એને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવામાં આવે. એવા સમયે એને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવામાં આવે છે. અને કમ્પોઝિટ પ્રાઇમરી કીની જે બીજા ટેબલ સાથે જોઈન્ટ કરવામાં આવે એને કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે. એને કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે છે. બરાબર, હવે ત્યાર પછી આપણને કીધું છે એમની અંદર જ કે ભાઈ,
એક આપણે ઓર્ડર ટેબલની પણ રચના કરવી છે, બરોબર. એક આપણે ઓર્ડર ટેબલની પણ રચના કરવી છે. તો ચાલો આપણે પહેલા ઓર્ડર ટેબલ બનાવી લઈએ. ઓર્ડર ટેબલની અંદર અલગ અલગ ફિલ્ડ અહીંયા લીધેલા છે. ઓર્ડર ટેબલ બનાવવા માટે ફરી પાછું ટેબલની અંદર ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ પસંદ કરીશ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, એમની અંદર પહેલું ફિલ્ડ લઉં છું ઓર્ડર આઈડી. ઓર્ડર આઈડી, બરોબર. ઓર્ડર આઈડી એની આપણે ગણતરી કરવાની નથી, એટલા માટે હું એને ટેક્સ ફિક્સ રાખી દઈશ. એને પણ ટેક્સ ફિક્સ રાખું છું, બરોબર. અને એની સાઈઝ આપી દઉં છું, ઓર્ડર આઈડીની સાઈઝ આપી દઉં છું 4 ની. ચાલો એમની અંદર હું સેટ કરી નાખું છું પ્રાઇમરી કી. એમની અંદર હું શું સેટ કરી નાખું છું? પ્રાઇમરી કી, બરોબર. આટલું ક્લિયર. ત્યાર પછી એમની અંદર લીધું છે ઓર્ડર ડેટ. કઈ તારીખે ઓર્ડર આપવામાં આવી હતી? કસ્ટમર દ્વારા જ્યારે ઓર્ડર આપવામાં આવે તો એ કઈ તારીખે આપવામાં આવ્યું હતું, એટલા માટે આ ટેબલ આપણે બનાવવું પડે છે. કે કસ્ટમર જ્યારે ઓર્ડર આવશે એની આપણે નોંધ રાખવી, તો એની નોંધ આપણે કઈ રીતના લખી શકીએ? તો એના માટે આપણે આ ઓર્ડર ટેબલ બનાવીએ છીએ. તો એમાં લખીએ છીએ ઓર્ડર ડેટ, કઈ તારીખે ઓર્ડર આપવામાં આવેલો હતો. ઓર્ડર ડેટ ની અંદર આપણે ડેટ ફિલ્ડ લેવાના છીએ. ઓર્ડર ની અંદર ડેટ ડેટા ટાઈપ લેશું ઓર્ડર ડેટ ની અંદર. ત્યાર પછી આમાં આવે છે સી કોડ. સી કોડ એટલે કે કયા કસ્ટમરે આ ઓર્ડર આપવામાં આવેલો છે એનો કોડ શું છે, બરાબર. એના કોડ થી આપણે આખા ટેબલને જોઈન્ટ કરી દઈશું, સી કોડ. હવે સી કોડ ની અંદર આપણે ત્યારે લીધું હતું ટેક્સ ફિક્સ. તો એવા સમયે અહીંયા પણ ટેક્સ ફિક્સ લઈ લઈએ છીએ અને એની સાઈઝ આપી દઈએ છીએ 4 ની. આ યાદ રાખવાનું છે, તમે જે ટેબલ બનાવતા હોય ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી આવે છે ઈ કોડ. ઈ કોડ એટલે એમ્પ્લોય કોડ. એ જે પ્રોડક્ટ છે એ કયા એમ્પ્લોય દ્વારા આપવામાં આવેલી હતી તો એનો કોડ ઈ કોડ, બરાબર. એમાં પણ ટેક્સ ફિક્સ છે અને એની સાઈઝ પણ આપણે 4 ની આપી દઈએ છીએ. એવી જ રીતના ત્યાર પછી આવે છે પી કોડ, બરાબર. એવી જ રીતના ત્યાર પછી આવે છે પી કોડ. એની સાઈઝ પણ આપણે ટેક્સ ફિક્સ લીધેલી હતી અને એની સાઈઝ પણ આપણે 4 ની આપી દઈએ છીએ. એનો ડેટા ટાઈપ આપણે ટેક્સ ફિક્સ લીધો હતો અને સાઈઝ એની 4. ત્યાર પછી આવે છે ક્વોન્ટિટી, કે કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર આપ્યો તો શું કાંઈ. તો ક્વોન્ટિટી માટેનું એક આપણે ફિલ્ડ લઈ લઈએ, બરાબર. ક્વોન્ટિટી માટેનું ફિલ્ડ લીધું, એની આપણે ગણતરી કરવાની હોવાથી એમાં આપણે લેશું ઇન્ટીજર, બરાબર. એમાં આપણે ગણતરી કરવાની હોવાથી શું લેશું? ઇન્ટીજર. ક્વોન્ટિટી ઇન્ટીજરમાં લીધી છે. ત્યાર પછી આવે છે સેલ્સ પ્રાઇસ. તો એને આપણે ડેસિમલ લઈ લઈએ છીએ, એની પણ ગણતરી કરવાની આવે. ગણતરી કરવા માટે ડેસિમલ નંબર આપણે લઈ લઈએ છીએ. ચાલો તો આપણું ટેબલ બની ગયું. આ ટેબલને હું નામ આપી દઉં છું ઓર્ડર. ક્લિયર. આપણું ઓર્ડર નામનું ટેબલ બની ગયું. ઓર્ડર નામનું ટેબલ ખોલીને જોયું તો એમાં વળી પાછું ખબર પડી કે ઓર્ડર આઈડી, ચાલો આપણે આપ્યું કે આજે આ ઓર્ડર પેલો, એની ડેટ આ, એમાં કસ્ટમર કોડ આ, એમાં એમ્પ્લોય કોડ આ. તો એવા સમયે એ સેમ તારીખે એક જ કસ્ટમર દ્વારા ઘણા બધા ઓર્ડર આપવામાં આવેલા હોય તો એમના માટે અલગ અલગ વસ્તુ અપાતી હોય તો એવા સમયે આ ખોટી આ બધી વસ્તુ વારંવાર રિપીટ થશે. દર વખતે આ એમ્પ્લોય કોડ છે અથવા તો કસ્ટમર કોડ છે, ડેટ છે, બધી વસ્તુનું રિપીટેશન થશે. તો એવા સમયે શું કર્યું તો કે એવા સમયે એમાંથી પણ 2 કટકા કરી નાખ્યા. એક ઓર્ડર ટેબલ અલગ કરી નાખ્યું, કારણ કે જે કસ્ટમર જે એમ્પ્લોય પાસેથી લેશે એની પાસેથી જ એ એમ્પ્લોય બધું એને માલ આપશે. એટલે કે જ્યારે આમની અંદર આપણે ડેટા એન્ટ્રી કરશું ત્યારે કસ્ટમર કોડ પણ રિપીટ થશે, ઓર્ડર ડેટ પણ રિપીટ થશે અને ઈ કોડ પણ રિપીટ થશે વારંવાર. તો એનું એક આપણે કોમન ટેબલ બનાવી નાખીએ એટલે શું થાય, એ રિપીટેશન અટકી જાય. અને એક આનું કોમન ટેબલ બનાવી નાખીએ, બરાબર. આમાંથી આપણે 2 ટેબલ ક્રિએટ કરી નાખીએ. જો તો આ ટેબલનું વળી પાછું હું અહીંયા એડિટિંગ કરું છું. આ ટેબલને રાઈટ ક્લિક કરીને એડિટ કરીશ. એમની અંદરથી હું પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ કાઢી નાખું છું. પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ. ચાલો, આ ત્રણેય વસ્તુ નીકળી ગઈ. ફરી પાછું હું આને એકવાર સેવ કરી નાખું છું. સેવ કર્યા પછી આમાંથી આપણે એક નવું ટેબલ બનાવશું, ઓર્ડર ડિટેલ. નવું ટેબલ બનાવવા માટે ફરી પાછું શું કરીશ, ટેબલમાં ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. અહીંયા નવું ટેબલ બનાવવા માટે હું લખીશ પહેલા જ એક આપણે આઈડી એટ્રીબ્યુટ લઈ લઈએ છીએ જેમાં આપણે પ્રાઇમરી કી સેટ કરી શકીએ. એમનું આઈડી, બરાબર. ખાલી આઈડી લખી નાખું છું અને એમની અંદર આપણે લઈ લઈએ છીએ ઇન્ટીજર. આઈડી લઈ લઉં છું, એની અંદર આપણે ઇન્ટીજર લઈ લઈએ છીએ અને અહીંયા આપણે કહી દઈશું પ્રાઇમરી કી એમાં સેટ કરી દઈશું, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા ફરી પાછું લખું છું ઓર્ડર આઈડી. ઓર્ડર આઈડી
અને ઓર્ડર આઈડી ની અંદર આપણે ઓમાં શું લીધું હતું તો કે ટેક્સ ફિક્સ, બરાબર. ઓર્ડર આઈડી માં આપણે શું લીધું હતું ટેક્સ ફિક્સ, અને એની સાઈઝ આપણે 4 ની લીધી હતી. ખ્યાલ ન હોય તો એકવાર જોઈ લેવું જરૂરી છે, બરાબર. અને હું એમનું સેવ કરી દઉં છું. ઓર્ડર ડિટેલ, આને હું એકવાર એમનું સેવ કરી દઈશું, ફરી પાછું એડિટિંગ કરશું. ઓર્ડર ટેબલ ની અંદર આપણે જોઈ લઈ કે ઓર્ડર આઈડી માં શું લીધું હતું ટેક્સ ફિક્સ અને 4. ઓકે, ચાલો. તો હવે આમની અંદર આપણે એડિટિંગ કરી નાખી પાછું ટેક્સ ફિક્સ અને એની સાઈઝ રાખી દઈશું 4 ની. ત્યાર પછી અહીં લખશું આપણે પી કોડ. પી કોડ કેટલા રાખશું તો કે પી કોડ ટેક્સ ફિક્સ અને એની સાઈઝ પણ કેટલાની હતી 4 ની. ત્યાર પછી અહીંયા આપણે લખશું ક્વોન્ટિટી. ક્વોન્ટિટી લખશું આપણે. ક્વોન્ટિટી એની સાઈઝ આપણે ઇન્ટીજર રાખવાની, સોરી ડેટા ટાઈપ ઇન્ટીજર રાખવાનો હતો. ત્યાર પછી સેલ પ્રાઇસ. બરાબર, એની સેલ પ્રાઇસ આપણે શું રાખી દઈશું એનો ડેટા ટાઈપ ડેસિમલ. ચાલો, આ ટેબલ આપણું તૈયાર થઈ ગયું. આને હું બંધ કરી દઉં છું, સેવ માટે યસ આપી દઉં છું. ક્લિયર આટલું? તો આપણે ઓર્ડર અને ઓર્ડર ડિટેલ બે અલગથી બીજા ટેબલ બનાવ્યા. હવે શું કરવાનું છે તો કે હવે ત્યાર પછી આપણે શીખવાનું છે એમની અંદર કે ભાઈ આપણે ઓર્ડર તો બુક થઈ ગયો, કે ઓર્ડર બુક કરાયો, પણ એ ઓર્ડર ક્યાં પહોંચાડવાનો છે, કઈ જગ્યાએ પહોંચાડવાનો છે અને એનું પેમેન્ટ કઈ રીતના થયું છે, એમના માટે પણ આપણે ટેબલ બનાવવા પડશે. બરોબર, એમના માટે પણ શું કરવું પડશે તો કે એમના માટે પણ ટેબલ બનાવવા પડશે. હવે એમના માટે કઈ રીતના ટેબલ બનશે તો કે એમના માટે એક ટેબલ બનશે ઓર્ડર શિપમેન્ટ. ઓર્ડર શિપમેન્ટમાં આપણે ઓર્ડર છે એ ક્યાં મોકલવાનો છે, ઓર્ડર છે એ ક્યાં પહોંચાડવાનો છે એ એક લખવાનું છે. એટલે એમના માટેનું આપણે એક અલગ ટેબલ બનાવશું ઓર્ડર શિપમેન્ટ. અને ઓર્ડરનું પેમેન્ટ, ઓર્ડર પેમેન્ટ તો કે ભાઈ આનો ઓર્ડરનું પેમેન્ટ કેવી રીતના કર્યું છે એમની ડિટેલ સાચવવા માટે એક આપણે નવું ટેબલ બનાવશું ઓર્ડર પેમેન્ટ. તો બીજા બે આમની અંદર ટેબલ બનાવીએ છીએ ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ. ચાલો, હવે એ પણ એવી જ રીતના ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ ની અંદર આપણે શું કરશું, એક આઈડી એટ્રીબ્યુટ આપણે લઈ લેશું. આઈડી એટ્રીબ્યુટ ની અંદર અહીંયા ટાઈપ એનો લઈ લેશું ઇન્ટીજર. ઇન્ટીજર ટાઈપ લઈ લેશું, એમાં આપણે પ્રાઇમરી કી સેટ કરી નાખશું. પ્રાઇમરી કી સેટ કર્યા પછી એમની અંદર વળી પાછા આપણે ફિલ લેશું ઓર્ડર આઈડી. ઓર્ડર આઈડી પેલું ફિલ લેશું, એમાં ટેક્સ ફિક્સ કરી નાખશું. ટેક્સ ફિક્સ એની સાઈઝ આપણે અહીંયા રાખી દઈશું 4 ની. ત્યાર પછી ઓર્ડર આઈડી લીધા પછી એમની અંદર આપણે લખશું શિપિંગ એડ્રેસ 1. શિપિંગ એડ્રેસ 1. શિપિંગ એડ્રેસ 1. બરાબર, શિપિંગ એડ્રેસ 1. એમની અંદર આપણે ડેટા ટાઈપ એનો રાખશું વેર કેર ઇગ્નોર કેસ. એવી જ રીતના શિપિંગ એડ્રેસ 2. શિપિંગ એડ્રેસ 2. એનો પણ આપણે ડેટા ટાઈપ રાખું છું ટેક્સ વેર કેર ઇગ્નોર કેસ. ત્યાર પછી આમાં આપણે સિટી નહીં લઈ, કારણ કે સિટી માટેનું આપણે ટેબલ બનાવી લીધું છે. આમાં ડાયરેક્ટ પિનકોડ લેશું. આ પિનકોડને પણ આપણે ટેક્સ ફિક્સ રાખશું અને સાઈઝ એની કેટલી રાખશું 6 ની. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી શિપિંગ ડેટ, કઈ તારીખે શિપમેન્ટ કરવામાં આવ્યું છે, કઈ તારીખે શિપિંગ કરવામાં આવેલું હતું એ શિપિંગ ડેટ. તો શિપિંગ ડેટ આપણે અહીં લખી નાખશું. એમાં ડેટ માટેનો ટેબલ ફિલ્ડ લઈ લેશું, સોરી ડેટા ટાઈપ લઈ લેશું. ત્યાર પછી આવે છે શિપિંગ સ્ટેટસ, કે એ શિપિંગ થઈ ગયું છે કે નથી થયું બાકી છે. તો એમનું સ્ટેટસ અહીંથી આપણે જોશું શિપિંગ સ્ટેટસ. એમના માટેનું એક ફિલ્ડ લઈ લઈએ છીએ આપણે. શિપિંગ સ્ટેટસ, બરોબર. શિપિંગ સ્ટેટસ આપણે અહીંથી લઈ લીધું. એમનું આપણે કિંમત રાખવાના, સોરી ડેટા ટાઈપ રાખવાના છીએ યસ નો, એટલે કે બુલિયન. શિપિંગ થઈ ગયું હોય તો યસ, ન થયું હોય તો નો. હવે આને પણ આપણે બંધ કરી દઈએ છીએ, ક્લોઝ રાખીને યસ આપી દઉં આને. અને આ ટેબલનું નામ આપી દઉં છું ઓર્ડર શિપમેન્ટ. ઓર્ડર શિપમેન્ટ.
બરોબર, અને ઓકે ઉપર ક્લિક કરી દઉં. ઓર્ડર શિપમેન્ટ ટેબલ થઈ ગયું. એવી જ રીતના ઓર્ડર પેમેન્ટ, તો ઓર્ડર પેમેન્ટ ટેબલને આપણે બનાવી લઈએ છીએ. ફરી પાછું ટેબલની અંદર ટેબલ ડિઝાઇન વ્યૂ. હવે એમની અંદર ફરી પાછું એક આઈડી ફિલ્ડ લઈએ છીએ. એમની અંદર આપણે ઇન્ટીજર રાખી દઈએ છીએ અને એમાં પણ આપણે પ્રાઇમરી કી સેટ કરી નાખીએ છીએ. એટલું થઈ ગયું. એટલું કર્યા પછી ઓર્ડર આઈડી એનો ડેટા ટાઈપ આપણે અહીંથી રાખશું ટેક્સ્ટ ફિક્સ. સાઇઝ એની નાખી દઈશું 4. ત્યાર પછી પેમેન્ટ આઈડી છે. પેમેન્ટ આઈડી બરાબર. પેમેન્ટ આઈડીમાં પણ આપણે ટેક્સ્ટ ફિક્સ રાખી દઈએ છીએ અને એનો પણ આપણે સાઇઝ એની રાખી દઈએ છીએ 10 કેરેક્ટરની રાખી. ચાલો, પેમેન્ટ આઈડી થોડુંક મોટું હોય. ત્યાર પછી આપણે આપીએ છીએ પેમેન્ટ ડેટ. તો પેમેન્ટ ડેટ એમાં આપણે ડેટ લઈ લેશું. ત્યાર પછી પેમેન્ટ અમાઉન્ટ. પેમેન્ટ અમાઉન્ટની અંદર આપણે લઈ લઈશું ડેસિમલ. ત્યાર પછી પેમેન્ટ અમાઉન્ટ પછી એમની અંદર છે પેમેન્ટ મેથડ. કઈ મેથડનો યુઝ કરશો પેમેન્ટ કરવા માટે? કેશ ઓન ડિલિવરી, શું કાંઈ, બરાબર. નેટ બેન્કિંગનો યુઝ કરવાના છો કે કાર્ડનો યુઝ કરવાના છો, એ બધું તમારે અહીંયા મેન્શન કરવાનું થશે. પેમેન્ટ મેથડ કઈ રીતના પેમેન્ટ થયું હતું, બરાબર. એમાં આપણે લઈ લઈએ છીએ ટેક્સ વેરકેર ઇગ્નોર કેશ. ત્યાર પછી આવે છે ચેક ડીડી નંબર, કે ચેકથી પેમેન્ટ કરવામાં આવેલું હતું તો ચેક અથવા તો ડીડીથી ડિમાન્ડ ડ્રાફ્ટથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું તો એના નંબર. ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટથી પેમેન્ટ કરવામાં આવેલું હોય તો એમના નંબર. ચેક ડીડી નંબર. ચાલો, એનો ડેટા ટાઈપ આપણે ટેક્સ વેરકેર ઇગ્નોર કેશ. ત્યાર પછી બેંક નેમ. બેંક ચેક આપેલો હોય તો કઈ બેંકનો ચેક છે, શું કાંઈ, બરાબર. એમના માટે તમારે લખવું હોય તો બેંક નેમ. એમના માટે આપણે લઈ લઈએ છીએ ટેક્સ વેરકેર ઇગ્નોર કેશ. અને એવી જ રીતના બેંક બ્રાન્ચ. બેંક ક્યાંની છે, બરાબર. બેંક કઈ બેંકની બ્રાન્ચ છે, શું કાંઈ, એ લખવા માટે બેંક બ્રાન્ચ. એમાં પણ આપણે લઈ લઈએ છીએ ટેક્સ વેરકેર ઇગ્નોર કેશ. ચાલો, આ ટેબલને પણ આપણે સેવ કરી દઈએ છીએ. આનું નામ આપી દઉં છું ઓર્ડર પેમેન્ટ. ચાલો આપણે જોઈ લઈએ ટોટલ કેટલા ટેબલ બન્યા. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ટોટલ 11 ટેબલ બન્યા છે. હજી જો જરૂરિયાત પડશે તો ટેબલ વધારે બનાવશું. જરૂરિયાત ન હોય તો હવે ટેબલ બનાવવાની જરૂર નથી કાંઈ, બરોબર. તો આપણે 11 ટેબલ બન્યા છે. હવે 11 ટેબલની અંદર આપણે ડેટા એન્ટ્રી કરીશું અને ડેટા એન્ટ્રી કરીને કઈ રીતના પહેલા તો રિલેશનશિપ આપવાની છે 11 ટેબલને. 11 ટેબલને જોઈન્ટ કરવાના છે, પછી એમની અંદર ડેટા એન્ટ્રી થશે. હવે પેલી એક વસ્તુ એ યાદ રાખવાની કે ડેટા એન્ટ્રી કર્યા પછી જ રિલેશનશિપ આપ્યા પછી જ ડેટા એન્ટ્રી કરવાની હોય, બરાબર. રિલેશનશિપ આપ્યા પછી જ ડેટા એન્ટ્રી કરવાની હોય છે. પહેલા રિલેશનશિપ આપવાની, પછી ડેટા એન્ટ્રી કરવાની. આ ખાસ ધ્યાનમાં રહીએ. આપણે જે સપ્લાયર નામના ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરી છે આપણે કાઢી નાખશું અને ફરી પાછી આપણે ડેટા એન્ટ્રી કરશું, બરોબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું રિલેશનશિપ કઈ રીતના આપી, બે ટેબલને કઈ રીતના જોઈન્ટ કરવા એ નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું.